નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવજ્જાયાણં નામો લોએ સવ સાહુણં એસો પંચ નમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કિચા સંજયાણં ચ ભાવૌ સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણોત્તરમ પત્તો ગઈ મણોત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 19 અને પ્રવચન નંબર 41. આજના આપણા પ્રવચનનો વિષય છે રિએક્શન ટુ એક્શન, એક્શન ટુ રિએક્શન, રિએક્શન ટુ એક્શન. મૃગાપુત્રનો અધિકાર. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. મૃગાપુત્રએ મુનિ ભગવંતને જોયા. એ ભવે મોક્ષે જનારો આત્મા છે. મૃગાપુત્ર માતા પિતા પાસે અનુજ્ઞા માગે છે. માતા પિતા પાસે મુનિ જીવનમાં જવા માટે રજા માગે છે. માતા પિતા એને સમજાવે છે. માતા પિતા કહે છે સંયમ જીવન ઘણું દુષ્કર છે. સંયમ જીવન એ લોખંડના ચણા ચાવવા જેવું છે. સંયમ જીવન એ તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. સંયમ જીવન સહેલું નથી. આવું માતા પિતા મૃગાપુત્રને સમજાવે છે. મૃગાપુત્રને વૈરાગ્યનો વેગ છે. મૃગાપુત્રને દ્રઢ વૈરાગ્ય છે. હવે મૃગાપુત્ર પણ પોતાના માતા પિતાને કહે છે કે હે માતા પિતા, મેં ભૂતકાળની અંદર ઘણી વેદનાઓ વેઠી છે, ઘણા દુઃખ અને ત્રાસ વેઠ્યા છે. એની સામે સંયમ જીવનનું કષ્ટ કંઈ નથી. ભૂતકાળમાં મારા આત્માએ આ ભવોની અંદર
અનેક ભવો કરતા કરતા ઘણી બધી વેદનાઓ વેઠી છે, એની સામે સંયમ જીવનનું કષ્ટ એ કંઈ નથી. વળી આ કષ્ટ એ તો મને શાશ્વત મોક્ષના સુખ અપાવનારું છે. દુર્ગતિઓની અંદર વેદના છે, દુર્ગતિની અંદર ભય, દુઃખ, ત્રાસ અને વેદના છે. આ ચાર વસ્તુ બતાવે છે મૃગાકુમાર. મૃગાપુત્ર પોતે કહે છે કે હે માતા, હે પિતા, મારા આત્માએ જ્યારે દુર્ગતિની સફર કરી, દુર્ગતિના ભવ કર્યા, ત્યારે ત્યાં મારે સતત ભયમાં રહેવું પડતું. ત્રાસ, વેદના અને દુઃખ, અને એટલું સહન કરવા છતાં પણ જીવને અકામ નિર્જરા થાય છે, સકામ નિર્જરા થતી નથી. મેં પારાવાર દુઃખ ભોગવ્યું છે, મેં ઘણી બધી વેદના સહન કરી છે. એ વેદનાઓ સામે સંયમ જીવનનું કષ્ટ કંઈ નથી. હે માતા પિતા, દુર્ગતિના દુઃખો કરતા સંયમના કષ્ટો સારા છે. હજી પણ મૃગાપુત્ર આગળ કહે છે, તમ બિંત અમ્મા પિયરો, તમ બિંત અમ્મા પિયરો એવમેય જહાફુડમ ઇહલોએ ની પીવા સસ નથી કિંચીવી દુક્કરમ. હે માતા પિતા, જેને આ લોકની કોઈ તૃષ્ણા નથી, એના માટે કોઈ દુષ્કર વસ્તુ નથી. ઇહલોએ ની પીવા સસ નથી કિંચીવી દુક્કરમ. જેને કંઈ જોઈતું નથી, એને કોઈ વસ્તુ દુષ્કર લાગતી નથી, કોઈ વસ્તુ અઘરી લાગતી નથી. ઇહલોએ ની પીવા સસ નથી કિંચીવી દુક્કરમ. એના માટે કંઈ અઘરું નથી. હે માતા પિતા, જેને ઈચ્છાઓ હોય છે એ દુઃખી થાય છે. ઈચ્છા પૂરી ન થાય એટલે વસ્તુ દુષ્કર લાગે છે, પરંતુ મારે કંઈક મેળવવાની ઈચ્છા નથી, હું તૃષ્ણા રહિત છું. સંયમ જીવનમાં મને જો સુખ મળે, અનુકૂળતાઓ મળે, અને એ ન મળે તો હું દુઃખી થઉં, પરંતુ સુખ મળે જ મને એવી મારી તૃષ્ણા નથી. સુખ મળે કે દુઃખ મળે, બંને પરિસ્થિતિ હું પચાવી શકીશ, એવા મારા ભાવ છે. એટલે મને સંયમ જીવન દુષ્કર લાગશે નહીં. જુઓ, મૃગાપુત્રની આ વાત સાચી છે. આ લોકમાંથી જેને કંઈ જોઈતું નથી, જેને કોઈ અપેક્ષાઓ નથી, જેને કોઈ ઈચ્છાઓ નથી, અને જેને તૃષ્ણા નથી, એને એના માટે કોઈ વસ્તુ દુષ્કર નથી. જેને તૃષ્ણા છે કે મને સુખ જ મળવું જોઈએ, અને જ્યારે એ સુખ મળતું નથી ત્યારે એ વ્યક્તિ દુઃખી થાય છે. ગમતી વસ્તુ ક્યારેય દુષ્કર લાગતી નથી. હે માતા પિતા, સંયમ મને ગમે છે. આગળ મૃગાપુત્ર એ પણ કહે છે કે ન ગમતી વસ્તુ જ્યારે ફોલો કરવાનું આવે ત્યારે જીવને દુષ્કર લાગે, પરંતુ જ્યારે ગમતી વસ્તુને માણસ સ્વીકારે છે ત્યારે એનું પાલન એ હોંશે હોંશે કરે છે, એ વસ્તુ એને દુષ્કર લાગતી નથી. હે માતા, પ્રવ્રજ્યા મને ગમે છે, પ્રવ્રજ્યામાં મને રસ છે, એ મારી ગમતી વસ્તુ છે, એટલે મને દુષ્કર નહીં લાગે. પ્રવ્રજ્યામાં હું આનંદિત રહીશ. આવું સુંદર મૃગાપુત્ર માતા પિતાને સમજાવે છે. ઇહલોએની પીવાસસ નથી કિંચીવી દુક્કરમ. હે માતા પિતા, દુર્ગતિ, નરક ગતિ, તિર્યંચ ગતિ, આ બે દુર્ગતિ છે, અને એ બે દુર્ગતિની અંદર મારા આત્માએ ઘણી વેદના ભોગવી છે. એ વેદનાને અહીંયા મૃગાપુત્ર ક્રમસર બતાવે છે. મૃગાપુત્રને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. એમાં એમણે જે નરકના ભવ કર્યા હોય, તિર્યંચના ભવ કર્યા હોય, એ બધા એમને દેખાય.
ત્યાં એમને શું શું દુઃખ પડ્યું એ બધું એમને સ્મૃતિપટ ઉપર બહુ સ્પષ્ટ દેખાય છે. માતા પિતા ગતિ 4 બતાવી છે, એમાં નરક ગતિ અને તિર્યંચ ગતિ. નરક એટલે હેલ, નરક. આપણા ત્યાં નરક 7 બતાવી છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમહ પ્રભા અને તમતમહ પ્રભા. 7 નરક બતાવવામાં આવી છે. નરક એટલે હેલ અને દેવલોક એટલે હેવન. 2 ગતિ અશુભ બતાવી, નરક ગતિ અને તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિ એટલે એનિમલની ગતિ. નરક ગતિ છે. ઘણા માણસો અશ્રદ્ધામાં રહે છે, ડાઉટમાં રહે છે કે નરક હશે કે નહીં. નરક છે. જૈન ધર્મ નરકની 100% પ્રરૂપણા કરે છે. આખી નરક ગતિ છે. એમાં જે જીવો રહે છે એને નારકી કહેવામાં આવે છે. એનું બહુ લોંગ આખું વિસ્તૃત વિવેચન હોય છે. નરક નથી એવા વિશ્વાસમાં ના રહેતા. ખોટું કામ કરનારને ત્યાં એનો બોન થાય છે. એ જીવોને નારકી કહેવામાં આવે છે. એવી નરક 7 છે. નરક અધોલોકમાં છે. એનું પિક્ચર પણ બતાવ્યું છે. ત્યાં જવાના કારણો પણ બતાવ્યા છે. ત્યાં કેટલો ટાઈમ જીવ રહે છે એ પણ બતાવ્યું છે. ત્યાં રહેનાર જીવને નારકી કહેવામાં આવે છે. આપણે પણ ભૂતકાળની અંદર આ નરકની અંદર ગયા છીએ. ખોટું કોઈ જીવ કરે છે તો એને નરક ગતિ અને તિર્યંચ ગતિની અંદર એનો બોન થાય છે. અને જે જીવ સારું કરે છે એ જીવનો મનુષ્ય ગતિ અને દેવ ગતિની અંદર બોન થાય છે. કર્મનું ગણિત બહુ સ્પષ્ટ છે. અને જે એકદમ સારું કરે છે, નિર્લેપ ભાવે, અનાસક્ત ભાવે આરાધનામાં આગળ વધે છે, એ 4 ગતિને છોડીને 5મી પરમ ગતિ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. જૈન ધર્મની થિયરી બહુ ક્લિયર છે. જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન બહુ પરફેક્ટ છે. હેલને તમે માનો, નરક છે. દરેક ધર્મ, હિન્દુ ધર્મ હોય, બુદ્ધ ધર્મ હોય, વૈદિક ધર્મ, બધા બિલીવ કરે છે કે નરક છે. નરકમાં જે જીવો ઉત્પન્ન થાય છે એમને નારકી કહેવામાં આવે છે. નારકીઓને પેરેન્ટ્સ હોતા નથી. ત્યાં એમનો જન્મ કુંભીમાં થાય છે. એકદમ જ જન્મતાની સાથે જ એ નારકી યંગ એજના થઈ જતા હોય છે. અને એ નરકની અંદર ત્યાં આગળ દુઃખો ભોગવતા હોય છે. નરક એવા પ્લેસીસ છે. નરક એ એવા બોર્ન થવાના પ્લેસીસ છે. અને એવા પ્લેસીસ 7 છે, એને 7 નરક કહેવામાં આવે છે. જે જીવ ખોટું કરે છે એ નરકની અંદર ઉત્પન્ન થાય છે. હે માતા પિતા, મેં નરકની અંદર ઘણા દુઃખ વેઠ્યા છે. મૃગાપુત્ર કહે છે. સંયમ જીવન તો કઈ દુષ્કર નથી. પોતે 14 પોઈન્ટથી માતા પિતાને સમજાવે છે. મૃગાપુત્ર એક પછી એક 14 ગાથાઓથી, 14 પોઈન્ટથી પોતાના માતા પિતાને સમજાવે છે કે મેં કેવું દુઃખ ભોગવ્યું છે. મૃગાપુત્ર આખું નરક ગતિનું વર્ણન કરે છે. નરકમાં કેવા દુઃખ હોય છે એનું મૃગાપુત્ર પોતે વર્ણન કરે છે. એ 14 પોઈન્ટ આજે આપણે જોવાના છે. પોઈન્ટ નંબર 1 છે રાંધવાના વાસણો. પોઈન્ટ નંબર 2 છે વાલુકા, રેતી. પોઈન્ટ નંબર 3 છે કરવત, કુહાડી, ફરસી અને આરો. પોઈન્ટ નંબર 3 કરવત, કુહાડી, ફરસી અને આરા.
નંબર 4 સાલમલી વૃક્ષ. ચોથા નંબરનો પોઈન્ટ છે સાલમલી વૃક્ષ. પાંચમા નંબરનો પોઈન્ટ છે શેરડી. પાંચમા નંબરનો પોઈન્ટ શેરડી. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે સુવર અને કૂતરા. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે સુવર અને કૂતરા. સાતમા નંબરનો પોઈન્ટ છે તલવાર, ભાલા અને લોખંડના સળિયા. સાતમા નંબરનો પોઈન્ટ તલવાર, ભાલા અને લોખંડના સળિયા. આઠમા નંબરનો પોઈન્ટ રથ. નવમા નંબરનો પોઈન્ટ અગ્નિની ચિતા. નવમા નંબરનો પોઈન્ટ છે અગ્નિની ચિતા. દસમા નંબરનો પોઈન્ટ છે ગીધ પક્ષીઓ. દસમા નંબરનો પોઈન્ટ ગીધ પક્ષીઓ. 11 નંબરનો પોઈન્ટ છે વૈતરણી નદી. 12મા નંબરનો પોઈન્ટ છે અસીપત્ર. 12મા નંબરનો પોઈન્ટ અસીપત્ર. 13મા નંબરનો પોઈન્ટ સાંબેલું. 13મા નંબરનો પોઈન્ટ છે સાંબેલું અને છરી. અને 14મા નંબરનો પોઈન્ટ છે જાળ. જાળ એટલે કે નેટ. ઇંગ્લિશમાં આપણે એને કહીશું નેટ, જાળી. 14 પોઈન્ટથી મૃગાપુત્ર નરકના દુઃખોનું વર્ણન કરે છે. ફરીથી આપણે આ 14 પોઈન્ટ જોઈએ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે રાંધવાના વાસણો. બીજા નંબરનો પોઈન્ટ છે વાલુકા, રેતી. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કરવત, કુહાડી, ફરસી અને આરા. ચોથા નંબરનો પોઈન્ટ છે સાલમલી વૃક્ષ. પાંચમા નંબરનો પોઈન્ટ છે શેરડી. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે સુવર અને કૂતરા. સાતમા નંબરનો પોઈન્ટ છે તલવાર, ભાલા અને લોખંડના સળિયા. આઠમા નંબરનો પોઈન્ટ છે રથ. નવમા નંબરનો પોઈન્ટ છે અગ્નિની ચિતા. 10મા નંબરનો પોઈન્ટ છે ગીધ પક્ષીઓ. 11મા નંબરનો પોઈન્ટ છે વૈતરણી નદી. 12મા નંબરનો પોઈન્ટ છે અસીપત્ર. 13મા નંબરનો પોઈન્ટ છે સાંબેલું અને છરી. 14મા નંબરનો પોઈન્ટ છે જાળ એટલે કે નેટ. નરયેસુ વેઈયામયે. હે માતા, આ નરકની અંદર મેં વેદનાઓ વેઈયામયે, મારા આત્માએ આ નરકની અંદર વેદનાઓ સહન કરી છે. 14 પોઈન્ટથી મૃગાપુત્ર આખી નરકની વેદનાઓનું વર્ણન કરે છે. નંબર 1 રાંધવાના વાસણો. હે માતા પિતા, નરકમાં શું હોય છે? તો કે નરકની અંદર મોટા મોટા જેમ રાંધવાના વાસણ હોય એવી રીતે ત્યાં આગળ લોખંડના મોટા મોટા વાસણ હોય છે. એની અંદર પાણી ઉકળતું હોય છે અને એ પાણીની અંદર નારકીઓને બોળવામાં આવે છે. એને ગરમ ગરમ પાણીની અંદર બોળવામાં આવે છે. એની ગરમ વરાળોની ઉપર નારકીઓને લબડાવવામાં આવે છે. ત્યાં આગળ મોટા મોટા વાસણો હોય છે નરકની અંદર. એ વાસણો લોખંડના હોય છે અને પરમાધામી જે દેવ હોય છે એ નારકી જીવોને પનિશમેન્ટ આપે છે, શિક્ષા કરે છે અને આ ગરમ પાણીની અંદર એ પોતે બોળે છે. હે માતા, મેં આવું દુઃખ પણ સહન કર્યું છે. રાંધવાના મોટા વાસણો. આ હતો આપણો પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ છે વાલુકા એટલે કે રેતી. હે માતા, જીવને રેતીની અંદર શેકવામાં આવે છે.
ગરમ ગરમ રેતીની અંદર જે જીવે ખોટું કર્યું છે, જે જીવે પાપ બાંધ્યું છે, જે જીવે હિંસા કરી છે, એને ત્યાં આગળ ગરમ ગરમ રેતીની અંદર સુવાડવામાં આવે છે, એવી પનિશમેન્ટ આપવામાં આવે છે. જુઓ, અહીંયા પણ આપણે ઘણીવાર તડકાની અંદર, ઘણીવાર રેતીની અંદર કોઈ વનસ્પતિને શેકી હોય, કોઈ અગ્નિની અંદર કોઈ વસ્તુઓ આપણે શેકી હોય અને એનાથી જે આપણે પાપ કર્મ બાંધ્યું હોય એ પાપ કર્મ આવી રીતે ભોગવાય છે. એ પાપ કર્મ જ્યારે ઉદયમાં આવી જાય, અવારનવાર આવા હિંસાના કામ કરીને જે અસાતવેદનીય બાંધ્યું હોય અને એ પાપ જ્યારે ઉદયમાં આવી જાય છે ત્યારે જીવનો બોન આવા નરક જેવા પ્લેસીસની અંદર થાય છે અને ત્યાં એ પોતે વિપાક એટલે કે ફળને મેળવે છે. અહીંયા જેવી રીતે ગરમ ગરમ રેતીમાં બધું સુકવવામાં આવે છે, ત્યાં એવી રીતે નારકીને સુકવવામાં આવે છે. બીજા નંબરનો પોઈન્ટ વાલુકા એટલે કે રેતી. ઘણીવાર આપણે એવું બને, કેરીના ગોટલા હોય, ટેટીના બી હોય, એ બધું તડકે સુકવવામાં આવે છે, ગરમ ગરમ રેતીની અંદર સુકવવામાં આવે છે, ગોટલા તોડીને અંદરથી ગોટલી કાઢવામાં આવે છે. આ બધું હિંસાનું પ્રયોજન થી જીવ અસાતાવેદનીય કર્મ બાંધે છે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કરવત કુહાડી ભાલા. કરવત કુહાડી ભાલા અને આરા. હે માતા પિતા, નરકની અંદર કરવતથી અમને કાપવામાં આવે છે. જેમ અહીંયા વૃક્ષને કરવતથી, કુહાડીથી, આરાથી અને બરછીથી જેમ કાપવામાં આવે છે વનસ્પતિના જીવોને, એવી રીતે નરકની અંદર જીવોને પણ કરવતથી કાપવામાં આવે છે. અમે ગમે એટલી બૂમો પાડીએ ત્યાં કોઈ અમારી બૂમ સાંભળનાર નથી. આપણને કદાચ પ્રશ્ન થશે કે આટલું બધું દુઃખ મળે પછી એ જીવ ઓફ ન થઈ જાય, એ જીવ મરી જવો જોઈએ. પરંતુ ના, નારકીઓના શરીર વૈક્રિય હોય છે, એમને વેદના ઘણી થાય, અંગ અંગ બધા છૂટા પડી જાય, પણ એ પાછા બધા ભેગા થઈ જતા હોય છે. નારકીઓના શરીર મર્ક્યુરી જેવા હોય છે, એમના ટુકડા કરી દેવામાં આવે એમના શરીરના તો એમને વેદના ખૂબ થાય, પણ પાછા એ અંગો બધા ભેગા થઈ જાય અને એ શરીર પાછું એક બની જતું હોય છે. આવી અનંત દુઃખ પડે છતાં પણ એ જીવ ઓપ ન થાય. નારકીનું આયુષ્ય નિકાચિત હોય છે, અધવચ્ચે કોઈનું પૂરું થતું નથી. જેટલું હોય એટલું ભોગવવું જ પડે, કમ્પલસરી. નારકીનું જઘન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમનું આયુષ્ય બતાવ્યું છે. જે મનુષ્ય કે જે તિર્યંચ અહીંયા ખોટા કામ કરે છે એ પોતે નરકની અંદર ઉત્પન્ન થાય છે. નરકમાં 2 જણ જ જઈ શકે, એક તિર્યંચ અને એક મનુષ્ય. હિંસક પ્રાણીઓ છે એ પણ બધા મરી મરીને નરકની અંદર જાય છે. જે હિંસક અને ક્રૂર મનુષ્ય છે એ પણ મરી મરીને નરકની અંદર જાય છે. દેવ નરકમાં જતા નથી. અને નારકીનો પણ સેકન્ડ બોર્ન એટલે કે નારકી મરીને નારકી થતા નથી. માટે 2 ગતિવાળા જ મનુષ્ય અને તિર્યંચ ગતિવાળા જ નરકની અંદર ઉત્પન્ન થાય છે. હે માતા, અમને ત્યાં કરવતથી કાપવામાં આવતા, અમારા શરીરના ટુકડા થઈ જતા, અમે બૂમો પાડતા, પણ અમારું કોઈ સાંભળતું નહીં. રિએક્શન ટુ એક્શન, એક્શન ટુ રિએક્શન, આજના આપણા પ્રવચનનો વિષય આ છે. આપણે જેવી કરણી કરીએ છીએ એવી જ ભરણી આપણને મળતી હોય છે. જેવી કરણી એવી ભરણી. જીવ જેવું વાવે છે એવું જ જીવ લણે છે. જેવી ક્રિયા એવી પ્રતિક્રિયા. જેવો આપણો વ્યવહાર એવો જ સામેનાનો વ્યવહાર. ક્રિયા અને પ્રતિક્રિયા. અહીંયા જો આપણે છેદનની ક્રિયા કરી હોય, અહીંયા ભેદનની ક્રિયા કરી હોય,
અહીંયા તાડન અને તર્જનની ક્રિયા કરી હોય તો એવો જ વ્યવહાર આપણા આત્મા સાથે નરક ગતિની અંદર થાય છે. આવું સુંદર મૃગાપુત્ર પોતાના માતા પિતાને સમજાવે છે. હે માતા પિતા, અમે ઘણું નરકની અંદર દુઃખ વેઠ્યું છે. શરીરના કકડા થઈ જતા, પાછું એ શરીર ભેગું થાય, અમે બૂમો પાડતા દોડીએ, વળી ત્યાં બીજી મુસીબત આવી જાય. નરકમાં એક ક્ષણ માત્રનું સુખ નથી. નરકમાં સૂર્યચંદ્ર હોતા નથી. નરકની અંદર ઘોર અંધકાર હોય છે. તીર્થંકર ભગવંતોના કલ્યાણક વખતે એક ક્ષણ માત્ર લાઇટનો પ્રકાશ નરકની અંદર થાય છે. આવા શાસ્ત્ર વચનોને આપણે જાણવાના છે અને એની અંદરથી આપણે પ્રેરણા લેવાની છે. ચોથા નંબરનો પોઈન્ટ છે સાલમલી વૃક્ષ. હિમા નરકની અંદર એક સાલમલી વૃક્ષ હોય છે. દેખાવમાં સરસ હોય, પરંતુ એ વૃક્ષની છાલ, એ વૃક્ષ સાથે અમને ઘસેડવામાં આવતા અને એ વૃક્ષની જે ફાંસ હોય એ બધી અમારા શરીરની અંદર ઘૂસી જતી. સાલમલી વૃક્ષ સાથે અમને ઘસેડવામાં આવતા. છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે સુવર અને કૂતરા. હે માતા પિતા, નરકની અંદર અમારી પાછળ સુવર એટલે કે ભૂંડ અને કૂતરાઓ અમારી પાછળ દોડાવવામાં આવતા. ત્યાં પરમાધામી જે દેવો છે એ દેવો પનિશમેન્ટ આપે છે અને એ પરમાધામી દેવો જ આવા કૂતરાના અને સુવરના રૂપ લે છે. આ આપણા તિર્યંચ ડોગ ત્યાં હોતા નથી. ત્યાં આગળ પરમાધામી દેવો જ ડોગના રૂપ લે છે અને એ નારકી પાછળ એવા પડે કે એ નારકી ભાગે, એને ખૂબ ભગાડે, પછી એને પકડે, પછી એના શરીરની અંદર દાંત બેસાડે. હે માતા પિતા, અમારી પાછળ સુવર અને કૂતરા દોડાવવામાં આવતા હતા. આવું બધું અમે વેઠ્યું છે. સાધક આત્માઓ જુઓ, અહીંયા પણ એવું થતું હોય છે. ઘણી વાર કોઈ અજાણ્યું ડોગ, કૂતરું જો કોઈ બીજી સોસાયટીમાં આવી જશે તો બધા કૂતરા એક થઈ જશે, બધા ડોગ, અને નવા આવનાર કૂતરાને પકડશે, એની પાછળ દોડશે, એને દાંતથી કરડશે, એને ભગાડે છૂટકો કરશે, એને હેરાન કરશે. એક્શન ટુ રિએક્શન, રિએક્શન ટુ એક્શન. મનુષ્યની પણ પ્રકૃતિ એવી છે. કોઈક જબરા મનુષ્ય હોય એ જોજો તમે એવું કરે, કોઈકની પાછળ પડી જાય. આપણે કોઈની પાછળ પડવું નથી, નહીતર નરકની અંદર આપણી પાછળ કૂતરાઓ દોડાવવામાં આવશે. આપણે ઊભી પૂંછડીએ ભાગવું પડશે. આપણે કોઈની પાછળ ન પડવું નથી. ઘણીવાર આપણે એમ કહીએ કે આ વ્યક્તિ છે એ મારી પાછળ આદુ ખાઈને પડી ગયા છે. આપણે એવા પણ શબ્દો વાપરીએ. કોઈની સાથે વેરાનું બંધ ન થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. શાસ્ત્રમાં ઘણા બધા દ્રષ્ટાંતો આવે. મમ્મણ શેઠ કે નરકમાં ગયા, શ્રેણિક મહારાજા, કૃષ્ણ વાસુદેવ. ઈકાઈ નામે રાઠોડ હોય છે. એ ઈકાઈ રાઠોડ પણ ખૂબ જુલ્મી હોય છે, પ્રજા ઉપર ખૂબ ત્રાસ કરતા હોય છે. વિપાક સૂત્રની અંદર એમની વાત આવે છે. એ પણ મરીને નરકની અંદર ગયા. ઘણા બધા આવા દ્રષ્ટાંતો આવે છે. આપણે કોઈની પાછળ ન પડવું, કોઈને હેરાન ન કરવા, દરેકને સાતા અને શાંતિ આપવી. આ હતો 6 નંબરનો પોઈન્ટ. પોઈન્ટ નંબર 7, તલવાર, ભાલા અને લોખંડના સળિયા. હે માતા પિતા, વળી પાછા પરમાધામી દેવો અમને તલવારથી મારતા, છૂટા ભાલા ફેંકતા, અમને તીર કામઠાથી વીંધતા અને અમારા શરીરની અંદર સળિયા ભોંકતા. જો અહીંયા કસાઈઓ જેવો વ્યવહાર એનિમલ સાથે કરે છે એવો વ્યવહાર નરકની અંદર નારકીઓ સાથે કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું કસાઈઓ હોય એ પશુઓને કેવી
બેરહમીથી મારે છે. માછીમાર હશે, શિકારી લોકો હશે, એ કેવો દુર્વ્યવહાર પશુઓ સાથે કરે છે. એવા લોકો ત્યાં ઉત્પન્ન થાય છે અને પછી બાંધેલા કર્મ ત્યાં એ પોતે ભોગવે છે. જીવ હિંસા કરનાર એ પોતે નરકની અંદર જાય છે. તલવાર, ભાલા, બરછી અને સળિયા અમારા ઉપર ભોંકવામાં આવતા. આપણને એ પરમાધામી દેવો આવું કરીને ખૂબ રાજી થતા. પરમાધામીની શાસ્ત્રની અંદર બતાવ્યું કે પરમાધામીની કુતૂહલ વૃત્તિ હોય છે. નારકીઓ જેમ જેમ દુઃખી થાય એમ એમ એમને આનંદ આવતો હોય છે. એ પરમાધામીને દયા હોય નહીં. 15 પ્રકારના પરમાધામી દેવ બતાવ્યા. એમને દયા ન હોય, એમને ટીખળી કરવાનો સ્વભાવ હોય, એમને પનિશમેન્ટ આપવામાં આનંદ આવતો હોય. પરમાધામીની પણ ગતિ બતાવી છે. આવા પરમાધામી દેવો પણ મરી મરીને પાછા એનિમલ તરીકે અહીંયા એમનો બોર્ન થતો હોય છે. ગતાગતિની અંદર એમનો પણ ઉલ્લેખ આવે છે. હે માતા પિતા, આવા પરમાધામી દેવો અમને ખૂબ રંજાડતા અને એમાંથી એ લોકો આનંદ લેતા. જો ઘણીવાર ઘણાના સ્વભાવ એવા હોય, કોઈને હેરાન કરે, કોઈને પરેશાન કરે અને એમાંથી આનંદ પ્રમોદ લે, તો એવું પણ જીવે ન કરવું જોઈએ. કર્મ સત્તાથી આપણે ડરવું જોઈએ. ભગવાન હજી આપણને માફ કરી દે છે, મહાપુરુષો આપણને માફ કરી દે છે, પરંતુ કર્મ સત્તા આપણને માફ કરતી નથી. નરકના દુઃખો જાલિમ છે. આપણે નરક અને તિર્યંચ ગતિના નદાવા કરી દેવાના છે. નરક અને તિર્યંચ ગતિને હવે કેન્સલ કરી દેવાની છે. આપણે બે જ ગતિની અંદર ફરીએ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. એમાં આપણે ફરીએ અને આપણી ભવસ્થિતિ અને કાય સ્થિતિ પૂરી થાય પછી આપણે પરમ ગતિ એવા મોક્ષની અંદર જઈએ. અહીંયા જુઓ, તિર્યંચ સાથે પણ કેટલો બધો અન્યાય કરવામાં આવે છે. આજે આપણે જોઈએ તો કતલખાનાઓ વધતા જાય છે. એક પછી એક પશુઓને મારવામાં આવે છે. પોલ્ટ્રી ફાર્મો વધતા જાય છે. મરઘી ઉછેર કેન્દ્રો વધતા જાય છે. એ બધાની અંદર ખૂબ પાપ કરવામાં આવે છે. એના માલિકને ખૂબ પાપ કર્મ બંધાય છે. અને એ ભેગું કરેલું અસાતા વેદનીય કર્મ જે પ્રચુર માત્રામાં ભેગું કર્યું છે એ બધું નરકની અંદર ભોગવાય છે. આપણે હિંસાથી અટકીએ. વનસ્પતિ સાથે પણ આપણે દુર્વ્યવહાર ન કરીએ. વનસ્પતિને આપણે છેદીએ છીએ, ભેદીએ છીએ, સમારીએ છીએ, કાપીએ છીએ, રાંધીએ છીએ. મરચાને ભરીશું, ભીંડાને ભરીશું, એ બધો વનસ્પતિના જીવો સાથેનો આપણો દુર્વ્યવહાર છે. એને વઘારીશું, એને શેકીશું. આ બધાથી અસાતા વેદનીય કર્મો બંધાય છે. જીવવા માટે આપણે ખાવાનું છે, પણ આપણે ટેસ્ટ માટે ખાઈએ છીએ. એ પણ આપણી ભૂલ છે. આ બધી વસ્તુને આપણે સમજવાનું છે. આપણે દયાના પરિણામમાં આગળ વધવાનું છે. વનસ્પતિ કાયના જીવોની આપણે દયા પાડવાની છે. એનિમલની પણ આપણે દયા પાડવાની છે. અને આપણા ત્યાં કામકાજ કરતા નોકર ચાકર, ગરીબ માણસો, જીવજંતુઓ, બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જીવોની આપણે સુંદર દયા પાડવાની છે. એક્શન ટુ રિએક્શન અને રિએક્શન ટુ એક્શન. જેવું આપણે કરીશું એવું પામીશું. મૃગાપુત્ર પોતાના માતા પિતાને સમજાવે છે કે હે માતા પિતા, અમારા શરીરની અંદર સળિયા ભોંકી દેવામાં આવતા. જુઓ, શિકારી લોકો પણ અહીંયા આવા પાપ કરે છે. કોઈ શિકારી મધ પૂડો પાડવા જાય તો એની નીચે ધુમાડો કરશે, બધી માખી મરી જાય. કોઈક જંગલો કાપે છે, કોઈક પૃથ્વીના પેટ ફોડે છે, કોઈ જંગલોની અંદર આગ લગાડે છે. એની અંદર ઘણા જીવો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આવું કરવાથી જીવ નારકીનું આયુષ્ય બાંધે છે. મનુષ્યએ પોતાનો વ્યવહાર સમ્યક કરવાની જરૂર છે.
આપણે ધર્મ માર્ગે ચાલીએ. 7મો નંબરનો આપણો પોઈન્ટ હતો તલવાર, ભાલા અને સળિયા. 8મા નંબરનો પોઈન્ટ હતો રથ. હે માતા પિતા, ત્યાં આગળ રથ હોય, એ રથ લોખંડનો હોય અને અમને ખેંચવાનું કહે પરમાધામી દેવો. એ લોકો રથમાં બેઠા હોય અને અમારી પાસે રથ ખેંચાવે. અમે ખેંચી ન શકીએ તો અમને પાછી ચાબુક મારે, અમને ચાબુક ઉપર ચાબુક મારે. અમે ત્રાસથી બૂમો પાડીએ, પરંતુ અમારી બૂમોને કોઈ સાંભળે નહીં. જુઓ, જ્યારે માણસ અહીંયા પણ જ્યારે માણસ સત્તાની અંદર હોય, સત્તાના અભિમાનમાં હોય છે, ત્યારે એ કોઈનું સાંભળતા નથી. એવી રીતે ત્યાં પણ કોઈ નારકીની ફરિયાદ સાંભળવામાં આવતી નથી, કોઈની કમ્પ્લેન ત્યાં સાંભળવામાં આવતી નથી. બસ તમે દુઃખ ભોગવવા આવ્યા છો, તમારે અહીંયા દુઃખ ભોગવવાનું. નરક એક જેલ છે. જેમ જુઓ, અહીંયા જેલની અંદર જે કેદીને પૂર્યો હોય, એ કેદીનું કંઈ સાંભળવામાં આવતું નથી. એ કેદીએ ત્યાં આગળ એની સજાને ભોગવવાની છે. જેલર જે કામ કે એને કરવાનું છે. કોઈ એને સગવડ આપવામાં આવતી નથી. અહીંયા જેમ કેદીને દુઃખ આપવામાં આવે છે, પનિશમેન્ટ આપવામાં આવે છે, સજા આપવામાં આવે છે, એની પાછળ એની પાસે ગજા બહારનું કામ કરાવવામાં આવે છે. કેદીઓ પાસે પથ્થર પણ તોડાવવામાં આવે તો એમને તોડવા પડે છે. એવો જ વ્યવહાર નરકમાં રહેલા નારકીઓ સાથે થાય છે. હે માતા પિતા, અમે રથ ખેંચી ન શકીએ, છતાં પણ અમારી પાસે ખેંચાવડાવે. જુઓ, અહીંયા પણ કોઈ બળદ ગાડું ચલાવે, કોઈ ઊંટ ગાડું ચલાવે, એની અંદર સવારી કરે, એના ઉપર ગજા બહારનો ભાર ભરે. આવો જો વ્યવહાર કરે છે તો એ પોતે અશુભ કર્મ બાંધે છે. એક્શન ટુ રિએક્શન. 9મો પોઈન્ટ છે અગ્નિની ચિતા. હે માતા પિતા, વળી ચારે બાજુ અગ્નિ બળતી હોય અને અમે વચ્ચે હઈએ, કઈ દિશામાં જવું એ ખબર ન પડે. અમે બૂમો પાડીએ, કોઈ બચાવવા આવે નહીં. ચારે બાજુ અગ્નિ હોય, બહાર નીકળવા માટે ક્યાંય ગેટ ન મળે, અમે મૂંઝાઈ જઈએ. વળી ધુમાડાવાળી અગ્નિ હોય, અમે બેહોશ થઈ જઈએ. 2-3-5 કલાકે અમને પાછું ભાન આવે, ત્યારે જોઈએ તો અગ્નિ કેવું કશું ન હોય. ઊભા થઈને અમે પાછા ભાગીએ, ત્યાં પછી નવી મુસીબતો આવી જાય. આવી ઘોર વેદનાઓ હે માતા પિતા અમે નરકની અંદર ભોગવી છે. ચારે બાજુ અગ્નિની ચિતા હોય. પોઈન્ટ નંબર 10, ગીધ પક્ષીઓ. હે માતા પિતા, ત્યાં ગીધ જેવા મોટા મોટા પક્ષીઓ હોય, એ અમને ચાંચ મારે. એમની ચાંચ પણ લોખંડ જેવી હોય. એવી ચાંચ મારે, અમારા શરીરમાંથી માંસ ખેંચીને લઈ જાય અને એ માંસ એ ખાય. સંતાવાની અમને ક્યાંય જગ્યા ન મળે. સંતાવાની જગ્યા તો પુણ્ય હોય એને મળે. જેનો પુણ્યનો છાંટો પણ નથી, એને ત્યાં આગળ કોઈક સારી અનુકૂળ એવો કોઈ ચાન્સ પણ મળતો નથી. માતા પિતા, અમને સંતાવાની જગ્યા પણ ન મળે. ગીધ પક્ષીઓ ચાંચ ઉપર ચાંચ મારે. જો ઘણી વાર આપણે જોયું છે કે ઘણા કાગડાઓ ભેગા થઈ જાય અને એમની વચ્ચે એક કબૂતર આવી ગયો હશે તો બધા કાગડાઓ એ કબૂતરને ચાંચ મારશે. કોઈક વાર કોઈક બળદ હોય, કોઈક વાર કોઈ ગાય હોય, એ બીમાર પડી હોય, માંદી પડી હોય, રસ્તા ઉપર સાઈડમાં સૂતી હોય અને જો એના શરીર ઉપર ચાંદુ હોય તો કાગડાઓ આવીને અંદર ચાંચ મારે છે. ગાય અશક્ત બની છે, ગાય હલી પણ શકતી નથી, એટલે કાગડાઓને મજા આવી. એ એમાંથી ચાંચ મારી મારીને માંસના લોચા ગાયના શરીરમાંથી બહાર કાઢે છે. હે માતા પિતા, એવી જ રીતે નરકમાં રહેલા ગીધ અમને એવા ચાંચ મારે કે અમે બૂમો પાડી જઈએ,
પણ અમારી બૂમ કોણ સાંભળે? ત્યારે અમને એમ થતું કે આવા પ્લેસમાં આપણે ક્યાં આવી ગયા, આવી જગ્યાએ અમે ક્યાં આવી ગયા. વળી પાછું ઘોર અંધારું હોય. આ બધી નરકની વેદનાઓ છે. ન અર્ક, જ્યાં સૂર્ય નથી એને કહેવામાં આવે છે નરક. 11 નંબરનો પોઈન્ટ છે વૈતરણી નદી. હે માતા પિતા, પછી અમને એમ થતું કે લાવો અહીંથી ભાગીએ. અમે દોડતા, અમે ખૂબ દોડીએ કે આ બધા દુઃખોથી ભાગીએ. ભલે જીવ દુઃખથી ભાગે છે, પરંતુ કર્મ તો સાથે ને સાથે હોય છે. દુઃખથી જીવ ભાગે, પરંતુ એનાથી નસીબ બદલાઈ જતું નથી. સ્થાન બદલે એટલે નસીબ ના બદલાઈ જાય. નસીબ એટલે પુણ્ય પાપનું બેલેન્સ. માતા અમે ભાગતા 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 વળી એવા દૂર જઈએ, ત્યાં અમને કોઈ નદીનો શેપ જોવા મળે. અમને એમ થાય કે ઓહો, કોઈ સારી જગ્યાએ આવી ગયા. અમને એમ થતું કે અમે હવે કંઈક સુખમાં આવ્યા. ત્યાં વળી પાછા અમે ડબલ દુઃખની અંદર ફસાઈ જતા. અમારે આવું થતું. ત્યાં અમારા 12 વાગી ગયા. ત્યાં અમારી બરાબર ધોલઈ થતી. હે માતા પિતા, ત્યાં અમારી બરાબર ધોલઈ થતી. અમને એમ થતું કે ઓહો, અમે નદી મળી ગઈ. નદી જેવું આખું આર્ટિફિશિયલ દ્રશ્ય હોય. અમને એમ થતું કે ઓહો, નદી આવી ગઈ. એટલે અમને એમ થતું ચલો આપણા કંઈક નસીબ ઉઘડી ગયા. એટલે અમે તો નદી જેવું જોઈને સીધો એની અંદર કૂદકો લગાવતા. ત્યારે અમને ખબર પડી કે આ નદી નથી, પરંતુ અસીપત્ર. પરંતુ આ નદી નથી, આ વૈતરણી નદી જે છે એ તો ખાલી તલવારની ધારો ત્યાં ગોઠવી હોય છે. અને ત્યાં એવી તલવારની ધાર, તીક્ષ્ણ ધારવાળી તલવારો ગોઠવી હોય, જેનો શેપ અમને નદી જેવો લાગતો હોય, પણ એની અંદર જેવા પડીએ એવા અમારા શરીરના ટુકડે ટુકડા થઈ જતા. વળી પાછા અમે બૂમો પાડીએ અને ત્યાંથી ભાગીએ પાછા અમે. કર્મથી ભાગો, દુઃખથી ભાગવાનું નથી. બંધ સમયે ચેતીએ, ઉદયે સો ઉપચાર. આપણા સંતો કહે છે કે કર્મ બાંધતી વખતે વિચાર કરવાની જરૂર હતી. હવે તો કર્મનો ઉદય થઈ ગયો. હવે તો સમન્સ બજ્યો. હવે તમે ગમે એટલી બૂમો પાડો, એમાં ફેરફાર ન થઈ શકે. બંધ સમયે ચેતીએ, ઉદયે સો ઉપચાર. વૈતરણી નદી, અમે તરીએ એવું ગરમ પાણી હોય, એવી તીક્ષ્ણ તલવારની ધાર જેવું હોય. વળી પાછા શરીરના ટુકડા થતા, બૂમો પાડતા પાછા બહાર નીકળીએ. વળી પાછા ત્યાંથી અમે ભાગીએ. દૂર દૂર જઈએ, ત્યાં એક વૃક્ષ જોવામાં આવે. એને કહેવામાં આવે છે અસીપત્ર. એમ થાય કે આની નીચે થોડીક વાર બેસીએ, થાક ખાઈએ. પરંતુ જુઓ, ત્યાં થાક ખાવા જેટલો પણ સમય આપવામાં આવતો નથી. ત્યાં થાક ખાવા જેટલો પણ સમય આપવામાં આવતો નથી. ત્યાં નિરાતનું નામ નિશાન હોતું નથી. નિરાત મળે, શાંતિ મળે, ના, એવું નહીં. આ તો પનિશમેન્ટના પ્લેસીસ છે. અહીંયા તો આજે તમારા 12 વગાડવાના છે. તમે કેમ બીજા સાથે આવો દુર્વ્યવહાર કર્યો તો? આજે તો તમારો પૈ પૈનો હિસાબ અહીંયા કરવાનો છે. જો પરમાધામી દેવો 3 પ્રકારની વેદના બતાવી. પરમાધામીની વેદના, પરસ્પર વેદના અને ક્ષેત્રકૃત વેદના. નરકની અંદર 3 પ્રકારની વેદના બતાવવામાં આવી છે. બીજા જીવો, જ્યારે તમે મનુષ્ય બન્યા, જ્યારે તમે તિર્યંચ બન્યા કે તમે દેવ બન્યા, ત્યારે તમે બીજા જીવ સાથે ક્રૂર વ્યવહાર કર્યો. એનું ફળ અહીંયા તમારે ભોગવવાનું છે. અસીપત્ર. પાછા અમે ઝાડ નીચે જઈને બેસીએ કે ચલો હવે થોડો થાક ખાઈએ. પરંતુ એ ઝાડ ઉપર રહેલા પર્ણ એ બધા તીક્ષ્ણ હોય. એ પાંદડાઓ એકદમ તીક્ષ્ણ હથિયાર જેવા. અમે જેવા એની નીચે જઈને બેસીએ, ટપો ટપ એ બધા પર્ણ અમારા શરીર ઉપર પડતા. એવા તીક્ષ્ણ સોય જેવા હોય કે પાછા એ બધા અમારા શરીરની અંદર ઘૂસી જાય. અમે બૂમો પાડીએ, ત્યાંથી ભાગીએ. અમારું દુઃખ કોઈ સાંભળનાર ન હતું. આંખ નાનું,
આંખ નાની અને આંસુ મોટું. હે માતા પિતા, અમારી આવી દશા થઈ, અમારી આવી બેહાલી થઈ. સંયમના કષ્ટો તો કઈ કષ્ટ નથી. સંયમમાં તો લીલા લહેર છે. અમે નરકની અંદર આવી યાતનાઓ ભોગવી છે. 11 નંબરનો પોઈન્ટ હતો વૈતરણી નદી. 12 નંબરનો પોઈન્ટ છે અસીપત્ર. 13 નંબરનો પોઈન્ટ છે સાંબેલું છરી. હે માતા પિતા, ત્યાં અમને સાંબેલાની અંદર, સાંબેલાથી એટલે કે મૂળસળથી અમને ખાંડવામાં આવતા, અમને દળવામાં આવતા, અમને પીસવામાં આવતા. અને એ બધી વેદનામાંથી પણ હું નીકળેલો છું. અને 14 નંબરનો પોઈન્ટ છે જાળ. જાળ, જાળ એટલે કે નેટ. જેમ શિકારી નેટમાં પક્ષીને કે પશુને કે માછલીને જેમ પકડે છે, એવી રીતે ત્યાં જાળો બિછાવવામાં આવેલી હોય. એ જાળની અંદર અમે પાછા ભાગીને જઈએ, વળી ક્યાંય જાળ હોય એ અમને ખબર ન હોય, વળી પાછા પકડાઈ જઈએ અને એ જાળની અંદર પેક કરીને અમને ઊંચે લબડાવી દેવામાં આવતા. જાળનું પણ ત્યાં દુઃખ છે. આવી રીતે 14 પોઈન્ટ બતાવે છે. 5મા નંબરનો પોઈન્ટ હતો શેરડીનો. હે માતા પિતા, જેમ શેરડીને કોલાની અંદર પીસી દેવામાં આવે છે, એવી રીતે અમને પણ આખા શરીર સાથે ત્યાં આગળ કોલાની અંદર પીસી દેવામાં આવતા. શેરડી પીલવાનું જેમ યંત્ર હોય છે, એવી રીતે ત્યાં પણ આવા યંત્રો હોય છે કે એની અંદર અમારા આખા શરીરને પીસી દેવામાં આવતા, અમારો ક્રશ કરવામાં આવતો. જો ઘણીવાર એવું બને, આપણા ત્યાં પણ આ બધા શસ્ત્રો છે, આ બધા સાધનો, મિક્સચર છે, ઘરઘંટી છે, ઓવન છે, ફ્રીજ છે, આ બધામાં જુઓ આપણો પણ વ્યવહાર ઘણીવાર વનસ્પતિ સાથે આવો થાય છે. આપણે ખૂબ જૈણા રાખવાની છે. આપણને એમ થાય કે આ બધા સુખ સગવડના સાધનો છે, પરંતુ આ બધા સુખ સગવડના સાધનો નથી. જ્ઞાની કહે છે કે આ બધા પાપના સાધનો છે. આ બધા સાધનોથી દૂર રહેવા જેવું છે. આપણને અસાતા વેદનીય કર્મ બંધાય છે. ફ્રીજની અંદર આપણે શાક મૂકીએ, શાકના જીવોને બહુ ઠંડી લાગે, પાછું એ શાકને આપણે ગેસ ઉપર મૂકીએ, એને ગરમ કરીએ, એને શેકીએ, એને વઘારીએ. ખરેખર આ બધી 25 ક્રિયામાં આવેલી એક ક્રિયાઓ બતાવી છે. આ બધી સાવધ્ય ક્રિયાઓ છે. એટલે જ મુનિ જીવનની અંદર આ બધી સાવધ્ય ક્રિયાઓનો ત્યાગ હોય છે. આપણે શ્રાવક જીવનની અંદર આ બધી વસ્તુની જૈણા રાખવાની હોય છે. કોઈ પણ મનુષ્ય, વનસ્પતિ કે પ્રાણીઓ સાથે આપણે હિંસાનો ભાવ, ક્રૂરતાનો ભાવ કરવાનો નથી. મૃગાપુત્ર 14 પોઈન્ટોથી માતા પિતાને સમજાવે છે. જારીસા માણુસે લોએ તાય દિશંતી વેયણા. તાય એટલે હે પિતા. તાય નો અર્થ થાય છે પિતા, ફાધર. હે પિતા, અહીંયા મનુષ્ય લોકમાં જે વેદનાઓ દેખાય છે, મનુષ્યને ને તિર્યંચને જે મળે છે, જારીસા માણસે લોએ તાય દિશંતી વેયણા, એના કરતા પણ અધિક વેદના, એ તો અનંત ગુણિયા, એના કરતા પણ અનંત ગણી વેદના, નરયેસુ દુઃખ વેયણા, એના કરતા પણ નરકની વેદના અનંત ગણી છે. અંતમાં માતા પિતાને આવું મૃગાપુત્ર સમજાવે છે. અને એવી વેદના નરયેસુ વેય્યામયે, હે માતા પિતા, મેં આવી વેદનાને નારકીના ભવોની અંદર ભોગવી છે. નારકીના આયુષ્ય નિકાચિત હોય છે, પૂરા થતા નથી. જ્યાં સુધી સજા પૂરી ન થાય ત્યાં સુધી એનું આયુષ્ય પૂરું થતું નથી. આવું સુંદર માતા પિતાને મૃગાપુત્ર પોતે સમજાવે છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે રિએક્શન ટુ એક્શન, એક્શન ટુ રિએક્શન. આપણે આપણો વ્યવહાર સમ્યક બનાવીએ, આપણે જીવ હિંસામાં ન જોડાઈએ, આપણે દરેકને સાતા આપીએ, જીવદયા પાડીએ, દરેકને સાતા આપીએ અને શસ્ત્રોનો ત્યાગ કરીએ, તો આપણે નરકમાં નહીં જઈશું. આપણે 3 વસ્તુનો ધ્યાન રાખવાનું છે. દરેકની જીવદયા પાડીએ, નંબર 1. નંબર 2, દરેકને સાતા આપીએ. અને નંબર 3, આપણે શસ્ત્રો ભેગા કરવા નહીં. શસ્ત્રો કોઈને
આપણે ગિફ્ટમાં પણ ના આપવા. જો આવું આપણે ધ્યાન રાખીશું તો નરક કેન્સલ થઈ જશે. ભગવાનના જમાઈ જમાલી કુમાર, એમણે નરક ગતિના નદામા કર્યા. એમનો એટલો બધો વૈરાગ્ય હોય છે કે પોતે નિર્નવ બન્યા, હજી સંસારની અંદર ફરશે ખરા જમાલી કુમાર, પણ ક્યારેય નરકમાં નહીં જાય. એમણે નરક ગતિના નદાવા કર્યા છે. સુબાહુ કુમારે 2 ગતિના નદાવા કર્યા, નરક ગતિ અને તિર્યંચ ગતિ. એ હવે એ 2 ગતિમાં નહીં જાય. સુબાહુ કુમાર, વિપાક સૂત્રની અંદર એ વાત આવે છે. એ હજી 15 ભવ કરશે મોટા મોટા. એમાંથી 7 ભવ દેવના અને 8 ભવ મનુષ્યના. નરક ગતિ અને તિર્યંચ ગતિ એમણે કેન્સલ કરી કાઢી છે. આપણે પણ આવી રીતે નરક અને તિર્યંચ ગતિના નદાવા કરીએ. હજી પણ મૃગાપુત્ર પોતાના માતા પિતાને શું સમજાવે છે, માતા પિતા શું પ્રત્યુત્તર આપે છે, એ સુંદર ભાવો છે. એ સુંદર ભાવોને આપણે જાણીશું, આપણા જીવનની અંદર ઉતારીશું તો ચોક્કસ આપણે આત્મ માર્ગે, અધ્યાત્મના માર્ગે આગળ વધીશું. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમવાઈધમ બચ્ચા મિલિયમ ખરમ ખરમ પયણમ વિનયણમ જોગીનમ ગોસીનમ સુઠોદીનમ દુઠું પડી છીયમ. કાલે કહો સજાઓ, કાલે ના કહો સજાઓ, સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 અતિચાર માયલો. કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી તસમિચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. પરમાધામી દેવો નારકીમાં હોય છે, એ ક્યાંથી ઉત્પન્ન થઈને જતા હશે? કઈ ગતિમાંથી જાય? કોણ પરમાધામી? હલો હલો હલો, રાજેન્દ્રભાઈ. હા રાજેન્દ્રભાઈ બોલો. રાજેન્દ્રભાઈ સંઘવી. આ પરમાધામી જે દેવો છે, હા, એ કઈ ગતિમાંથી ઉત્પન્ન થઈને નારકીમાં જતા હોય? બરાબર છે. પરમાધામી દેવો છે ને, માનો કે જે પેલા હિંસક પશુઓ હોય ને, માનો કે હિંસક પશુ હોય, એનિમલ એનિમલ હોય કે જે એકલું નોનવેજ ને એવું ખાતા હોય. એ તો તમે મરણ પછી બતાવ્યું, ત્યાંથી મરીને એ લોકો હિંસક પ્રાણીમાં આવે છે એમ કીધું ને આપણે? હા, એમાં આવે. બરાબર છે. પણ જાય ક્યાંથી? એમ કયા જીવમાંથી? બરાબર છે. એ અહીંયા કોઈ મનુષ્ય હોય, અહીંયા મનુષ્ય જેમ કોઈ કસાઈનું કામ કરતું હોય, માછીમારનું કામ કરતું હોય, અથવા તો મોટી મોટી પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હોય, માનો કે પછી પછી એનિમલમાં જેમ કે કોઈ ગરોળી કે હોય કે ઓલવેઝ જીવજંતુ ખાય છે, માનો કે. બરાબર. એટલે આવા જીવો છે ને ત્યાં આગળ પરમાધામી દેવ રૂપે ઉત્પન્ન થતા હોય છે. આમ તો દેવ એટલે આમ તો તાકાતવાળા જ કહેવાય એ લોકો. હા, એમની શક્તિ. જેમ આપણે કેમ પેલા જેલમાં જેલર હોય ને, જેલર રાજેન્દ્રભાઈ, જેમ જેલર પોતે કેદીઓને પનિશમેન્ટ આપે, એવી રીતે પરમાધામીને એવી રીતે જેલર કહી શકાય. બરાબર. બોલ બોલ, ચાલુ છે. હા બોલો બોલો. નરક અને તિર્યંચ ગતિના નદાવા શેનાથી થાય? બરાબર છે. એ પણ હું બતાવીશ, કોઈ આગળના પ્રવચનમાં હું ચોક્કસ બતાવીશ. પણ આપણે જો ખોટું ન કરીએ ને, માનો કે ખોટું ન કરીએ લાઈફ ની અંદર અને તો એ અને સારું વધારે કરવાનું, ખોટું થોડું કે નહીં કરવાનું ને સારું વધારે કરવાનું, તો આપણે 2 ગતિની અંદર જ ફરીશું. આપણે મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિ. સુબાહુ કુમારે છે ને, સુબાહુ કુમારની જે વાત આવે છે, એમણે ભગવાન પાસે શ્રાવકના વ્રતો બહુ સરસ પાડ્યા એ. બરાબર. અને હજી એ 15 ભવ કરશે. દીક્ષા નહોતી લીધી? ના, દીક્ષા એમણે નથી લીધી. એમણે શ્રાવકના 12 વ્રત બહુ સરસ પાડ્યા. અને આપણે શ્રાવક જીવન જ એક એવું શ્રાવક જીવન કે સાધુ જીવન એટલું સારું છે જ્યોતિબેન, કે એની અંદર બધું કવર થઈ જતું હોય છે, ખોટું બધું છૂટી જતું હોય છે અને સારું બધું આવી જતું હોય છે. એટલે આપણે છે ને ઘણી વાર ઘણા કોઈ ખોટું ન કરે પરંતુ પાછું સારું ન કરે, તો ના એવું નહીં.
તમે ખોટું ન કરો એ તો સારું છે, પરંતુ સારું ડબલ કરવાનું છે આપણે, બરાબર તો આપણે ચોક્કસ સારી ગતિની અંદર આપણો બોન્ડ થાય. બરાબર બરાબર. જય તો ખ્યાલ પહેલા આવ્યો? જ્યારે સમજણ હોય, નાના હતા હા ત્યારે સમજણ નહોતી, ત્યારે ખોટું થઈ જતું, બટ ઇન્સાઇટ થઈ જતી, ખોટું થઈ જતું, લીલોતરીના ઝાડને પથ્થર મારીને પાડ્યા હોય એવું બધું ત્યારે નાના હતા ત્યારે કર્યું. હવે તો અણસમજમાં. હવે જ્યારથી વ્યાખ્યાન ને બધું સાંભળે છે ત્યારથી તો ટોટલી લીલોતરી પર ઝાડ પરથી તોડવાની નહીં કે અમુક જ કિલો સમારવાની, આ બધી બાધા કરીએ છીએ. બરાબર છે. તો પહેલાના પાપ હોય તો ભોગવવા જ પડે એવું થાય ને. ના, એના માટે છે ને તમને જેટલા યાદ આવે ને એટલું પ્રાયશ્ચિત લઈ લેવાનું જ્યોતિબેન. બરાબર. યાદ આવે એનું લિસ્ટ બનાવીને તમે ગુરુદેવ પાસે પ્રાયશ્ચિત લઈ લો અને પછી પસ્તાવો કરો. અને હવે એ બધું પાછું રિપીટ નહીં કરવાનું. હવે એ બધી વસ્તુઓનો હવે આપણે ત્યાગ કરવાનો અને પસ્તાવો કરો. આપણે સંસારમાં છીએ એટલે રસોઈ બનાવવી પડે કે એવું તો કરવું પડે, હા પણ ક્રૂર ભાવથી ના કરીએ, ક્ષમાના ભાવથી કરીએ દરેક હા વસ્તુ. હા, બરાબર છે. પણ એની અંદર જેટલી જીવદયા રખાય એટલી રાખવાની છે, કારણ કે આ કર્મ વસ્તુ એવું છે ને, કર્મ કોઈની શરમ ભરતું નથી જ્યોતિબેન. એ રીતનો આપણે એ વખતે એમ કહીએ કે આ તો મેં મારા કુટુંબ માટે કરી તું, કોઈ આપણી વાત સાંભળવાનું છે જ્યોતિબેન? ના ના હે કોઈ ના, સાંભળશે? એ તો જેના કરેલા જેને ભોગવવાના, એકલો જન્મ હા ને એકલો હા, મારવાનો. એટલે આપણે કંદમૂળનો ત્યાગ, પછી લીલોતરીનો ત્યાગ, એક શાક થી પતતું હોય તો બીજું શાક નહીં કરવાનું આપણે જ્યોતિબેન. ઘરમાં જોઈતું હોય તો કરવું પડે. હા, બહુ કે ચલો ભરી ભરીને ખાવ ને એવા બધા ટેસ્ટ માટે નહીં ખાવાનું. બાળકોને એવી રીતે નહીં બગાડવાના. કદાચ બાળકોને એવા તમે ટેસ્ટ કરાવો ને પછી એમને એ જ જોઈએ. બરાબર બાળકોનું આપણે હિત ઈચ્છીએ તો એમને બધા ટેસ્ટ નહીં કરાવવાના. બરાબર. મરચા ભરવા, ઘણા બહેનો એવું કરતા હોય કે મરચા ભરવાનો વ્યવસાય ને એવું બધું કરતા હોય, અથાણા બનાવવાનો ને એ બધો. તો ખાખરા બનાવવાનો કે એવો વ્યવસાય કરી શકાય, એમાં પાપ ના લાગે અથવા ઓછું લાગે. પણ આ મરચાને ચીરવા, એને ભરવા, અથાણાનો આ બધું વ્યવસાય નહીં કરવો જોઈએ. એ બધું આરંભી છે. આપડા ત્યાં 15 કર્માદાનની ના પાડી છે ને જ્યોતિબેન. જે હા હા હા, એ તો ખબર છે, એ તો પ્રતિક્રમણ આવડે છે એટલે પરમાત્મા. ના, હવે આ બધું આપણે ભરવાનું છે, કારણ કે કરમ વસ્તુ એવી છે ને કે એને કોઈ શરમ આવવાની નથી. એ તો બરાબર. અને આપણું કોઈ સાંભળશે નહીં, એટલે આ બધી વસ્તુઓ એટલે આપણે પાડવાની ખૂબ જરૂર છે. આ બધી વસ્તુઓ એટલે આઠમ પાકી લીલોતરીનો ત્યાગ હા, કરીએ, ત્યાગ હા. કંદમૂળનો કાયમ માટે ત્યાગ કરીએ. આપણને સહેજ વાગે તો કેવું દુઃખ થાય છે, એમ વનસ્પતિને દુઃખ થાય કે નહીં થાય? થાય થાય. એને કાપીએ, છેદીએ, ભેદીએ, થાય. ઝાડ કપાવે કોઈ, તો આ બધાથી ખૂબ પાપ લાગે છે. બરાબર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. બકુલા બની આજે તો. રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી પ્રણામ. પ્રણામ પ્રણામ. બોલો બોલો. હેલો, હા બોલો મારો બોલો. અવાજ સંભળાય છે? હા સંભળાય છે બોલો. હેલો. હા સંભળાય છે રાજેન્દ્રભાઈ, સંભળાય છે, બોલો બોલો. હેલો. 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 મ્યુટ કરશો તો સંભળાશે ત્યાંથી. હેલો. મ્યુટ કરશો સંભળાશે. હેલો. હેલો. હા સંભળાય છે. દેવો તો દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય. હા બરાબર છે. પરમાધામી દેવો તો દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય તો જ આવે ને. હા બરાબર છે. એમની ગણતરી દેવમાં કરવામાં આવી છે. એમની ગતિ દેવમાં કરવામાં આવી છે, પણ એમની જે ડ્યુટી છે ને રાજેન્દ્રભાઈ, જે ડ્યુટી એમનું જે વર્ક છે ને, એ નારકીઓને દુઃખ આપવાનું છે. એ નારકીઓને દુઃખ આપવાનું છે. ખ્યાલ આવ્યો? એમને દુઃખ આપવાનું વર્ક ખરું એમનું, પણ એમને તો પોતે તો સુખ ભોગવ્યું કહેવાય ને. એટલે આમ, કારણ કે એમને તો ક્યાં એવા પાપ કરીને આયા, એમને તો ઉપરથી મારે છે એટલે પાપ કરે છે, પણ એ વખતે તો ભોગવતા નથી ને એમ. હા,
પણ એ પછી હવે એમણે પછી ભોગવવાનું છે. અત્યારે જે એમની ડ્યુટીમાં અત્યારે જે ભલે સુખ ભોગવે અને નારકીઓને તકલીફ આપે, પણ પછી એ કર્મ બનતો થાય છે જ સમયે સમયે એમને. એ લોકો ટીખડી કરવાના સ્વભાવ વાળા હોય, પછી બીજાને દુઃખ આપીને રાજી થતા હોય, એટલે એ પાછા અહીંયા એનિમલ બને. પછી અહીંયા એવું એમને બળદ ગાડું એમના ઉપર, અહીંયા એમની પાસે હાર્ડ વર્ક કરાવવામાં આવે એ એનિમલ પાસે. પાછા વળી અહીંથી પાછા એ હવે નારકી તરીકે પાછા ત્યાં જશે પોતે એ રીતનું. કોઈક વાર પરમાધામી તરીકે એમનો બોન થાય, કોઈક વાર નારકી તરીકે એમનો બોન થાય. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ખ્યાલ આવ્યો. પરમાધામી તો ત્રણ નરક સુધી જઈ શકે ને એ લોકો તો. હા, 3 નરક સુધી. 3 નરક સુધી. બાકીનું તો આ બધું દુઃખ પછી આગળની નરકોમાં દુઃખ આનાથી વિશેષ શું થાય આ દુઃખ સિવાય? ત્યાં તો પરમાધામી હોય નહીં. ત્યાં 2 પ્રકારની વેદના હોય છે ત્યાં આગળ, ક્ષેત્રકૃત વેદના અને પરસ્પર વેદના. એ ત્યાં વધારે હોય છે. હા, ચોથી નરક પછી. હા, ત્યાં પછી એ ફિલ્ડ એવું ગરમ રહેતું હોય, ઠંડી ત્યાં બહુ પડતી હોય, પછી અંદર એ લોકો બહુ ઝઘડતા હોય રાજેન્દ્રભાઈ. બરાબર. અંદર જેમ બધા ડોગ નથી અંદર ઝઘડતા, અહીંયા આપણે ઝઘડે કે ના ઝઘડે ડોગ ઘણી વાર અંદર. હા, બરાબર. એવી રીતે ત્યાં બધા અંદર એકબીજાને શાંતિથી રહેવા ન દે, અને એકબીજા નિમિત્તને દોષ આપીને અંદર ઝઘડતા હોય, એકબીજાને અથડાય, પછી પાછા પકડે, પાછા મારે. આખું વર્ણન સરસ આપ્યું છે આપણે ત્યાં. નરકમાં જીવ જાય તો એ તો એના કર્મનું ફળ ભોગવે છે ત્યાં આગળ. પરમાધામી ને ફરી પાપ શાનું લાગે? તો જજ તરીકેનું કામ કરીને એમણે તો કર્મનું ફળ આપ્યું. હા, પણ એ શું થયું કે એટલે જ આપણા ત્યાં એમ કીધું કે ડ્યુટી વ્યવસાય સારો હોવો એ પણ તમારું એક સારું લક હોવું જોઈએ. તમે તમારો એ પરમાધામીનું ભલે ડ્યુટી છે, પરંતુ આવી ખોટી જગ્યાએ પોતે ડ્યુટી મળી ગઈ એટલે અશુભ કર્મ બંધ થવાનો. એવી રીતે સારી જગ્યાએ ડ્યુટી મળી જાય ને કોઈને, તો ઘણીવાર એને શુભ કર્મ બંધ થતો હોય છે રાજેન્દ્રભાઈ. બરાબર. એટલે ઉપાય ક્યાં તો છૂટે ક્યારે ભાઈ આ ચક્કરમાંથી? તો પછી હા, એટલે અત્યાર સુધી એટલે તો છૂટ્યા નહીં. આવું બધું ચાલતું રહ્યું અગડમ બગડમ રાજેન્દ્રભાઈ. ખ્યાલ આવ્યો? એટલે એ તો તમારે એટલે જ આ બધી નીકળવું બહુ ડિફિકલ્ટ છે. મોહનીય કર્મના સકંજામાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. એકવાર ભૂલ થઈ ગઈ તો આપણને ભૂલ તો ભૂલથી થઈ ગઈ, પણ પછી શીખવું તો પડે ને. હા, બરાબર છે. એટલે જ હવે આ બધું શાસ્ત્ર વાંચન, સદગુરુ, આ ધર્મ વધારે કરવાનું કારણ એ જ હતું કે ભગવાન એમ કે છે કે તમે 2 ગતિ હવે કેન્સલ કરી દો, ને એના માટે ભાવ ઉપર આપણે બહુ ભાર દેવાનો, આપણા ભાવ બહુ સારા રાખવાના. તો બસ આ તો મેં કીધું ને, આ તો એક સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે રાજેન્દ્રભાઈ, કે એક્શન ટુ રિએક્શન ને રિએક્શન ટુ એક્શન. ન્યૂટનનું ભણવામાં આવતું હતું. સરખા હોય છે. હા, સરખા હોય છે. હું તમને સારી રીતે બોલાવીશ તો તમે પણ મને સારી રીતે બોલાવશો. બસ આ બધા યુનિવર્સલ ટ્રુથ છે, અને એ પ્રિન્સિપલ ને કોઈ ક્રોસ ના કરી શકે રાજેન્દ્રભાઈ. બરાબર. એટલે જ પછી ભગવાન ને બધા બતાવે છે કે તમે જેટલું તમારું એક્શન, તમારો વ્યવહાર જેટલો સારો હશે, એટલા તમારો વ્યવહાર, પછી તમારા ભાવ, તમારા પરિણામ, આપણા જૈન ધર્મમાં એ જ કીધું કે આ બધું તમે ઊંચું રાખો કે અને શુભ રાખો તો તમે ખૂબ આગળ વધશો. અને એટલા માટે છે પછી તકલીફ આવી જાય ને પછી જીવ બૂમો પાડે છે રાજેન્દ્રભાઈ કે હવે બધા આવો આવો આવો, પણ કર્મમાં પછી ફેરફાર થતો નથી રાજેન્દ્રભાઈ. હા, એ તો ઉદયમાં આવી ગયા પછી ફેરફાર ના થાય. હા, એટલે જ મેં હમણાં ના કીધું બંધ સમય ચેતીએ ઉદય સો ઉપચારે રે. ખ્યાલ આવ્યો? તો અબાધાકારમાં ફેરફાર કરી શકાય કદાચ થયો. નિકાચિત કર્મ ના હોય તો અબાધાકાર હોય એમાં થઈ શકે. ઉદય આવી ગયા પછી ના થાય. સત્તામાં હોય ત્યાં સુધી હજી તમે કદાચ થોડો ફેરફાર કરી શકો, પ્રતિક્રમણ થી ને પ્રાયશ્ચિત થી. બરાબર. પણ જો તમારો એકવાર ઉદયમાં આવી ગયો એટલે પછી એમાં ફેરફાર ના થાય. પછી તો પેલું સમન્સ બજ્યા જેવું થઈ જાય. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? હા, આવી ગયો. આવી ગયો. પ્રણામ. બધા પ્રણામ. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જય.